હેલો ફ્રેન્ડ્સ, આની પહેલાં જેટકોની એક્ઝામ માટે મેં 2 વિડીયો અપલોડ કરેલા હતા, જેટકો જેઈની એક્ઝામ માટે. તો આ વિડીયોમાં ઘણી બધી કોમેન્ટ આવેલી હતી. આ કોમેન્ટમાં ઘણી બધી ક્વેરી બી હતી. તો આ ક્વેરીને શોર્ટ આઉટ કરવા માટે આ વિડીયોમાં હું પ્રયત્ન કરીશ. તો આમાં ક્વેરી એવી હતી કે સૌથી પહેલાં કે નેગેટિવ માર્કિંગ હશે કે નહીં હોય. જે એક્ઝામ જે લેવાય છે એમાં જે રોંગ ક્વેશ્ચન પડશે, તો રોંગ ક્વેશ્ચન હશે તો નેગેટિવ માર્કિંગ હશે કે નહીં હોય. તો નેગેટિવ માર્કિંગ હશે કે નહીં હોય એ તમને કોલ લેટરમાં ખ્યાલ આવી જશે. અને કોલ લેટરની જે ઇન્સ્ટ્રક્શન હશે એમાં લખેલું હશે કે આમાં નેગેટિવ માર્કિંગ હશે કે નહીં હોય. જો કોલ લેટરમાં નહીં લખેલું હોય તો આમાં નેગેટિવ માર્કિંગ નહીં હોય. તો આ કોલ લેટર છે તમને 15 દિવસ, 10 દિવસ અથવા અઠવાડિયા અગાઉ તમને ઇસ્યુ થઈ જશે. તો તમને ખ્યાલ આવી જશે કે નેગેટિવ માર્કિંગ હશે કે નહીં હોય. બીજી ક્વેરી એવી હતી કે આમાં ઇન્ટરવ્યૂ હશે કે નહીં હોય. તો આ એક્ઝામમાં ઇન્ટરવ્યૂ નહીં હોય. એક્ઝામ બાદ ઇન્ટરવ્યૂ નહીં હોય. આ એક્ઝામ પૂરી થતાં આનું મેરિટ લિસ્ટ બહાર પડશે અને મેરિટ લિસ્ટ પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ આનું પોસ્ટિંગ હશે. તો આમાં કોઈ બી જાતનું ઇન્ટરવ્યૂ નહીં હોય. તો મેરિટ અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન. તો આની પછીની ક્વેરી એવી હતી કે ડોમેસાઇલ સર્ટી જે છે આમાં સબમિટ ઘણા લોકોએ નથી કરાવેલું. તો કોઈ પ્રોબ્લેમ નથી. અગર માનો કે તમે અત્યારે ડોમેસાઇલ સર્ટિફિકેટ જમા નથી કરાવેલું તો બી તમને જ્યારે બી તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે ત્યારે બી તો બી તમારી જે એપ્લિકેશન છે એ રિજેક્ટ નહીં થાય. ને તમે જ્યારે બી ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમે આને સબમિટ કરી શકો છો. આમાં એવું છે કે જે આઉટ ઓફ સ્ટેટવાળા જે છે આ લોકો બી એક્ઝામ માટે એપ્લાય કરે છે. તો આ લોકોની એક લિમિટેશન છે કે 10% આઈ થિંક 10% કે 15%થી વધારે આ લોકોને મતલબ 10%થી 15% જેટલી જ આ લોકોની સીટ છે એનાથી વધારે આ લોકોને લેતા નથી આઉટ ઓફ સ્ટેટવાળાને. એટલું જ એની લિમિટેડ સીટ રાખેલી છે આઉટ ઓફ સ્ટેટવાળા માટે. તો એના માટે એ લોકોને કોઈ ડોમેસાઇલની કોઈ જરૂર નથી. માનો કે કોઈ આઉટ ઓફ ગુજરાતથી કોઈ લોકો એપ્લાય કરે છે તો એને કોઈ ડોમેસાઇલ સબમિટ કરાવવાની કોઈ જરૂર રહેશે નહીં. અને આ લોકોની કોઈ લિમિટેશન છે કે એટલા પર્સન્ટેજથી વધારે આઉટ ઓફ સ્ટેટવાળાને પોસ્ટિંગ આપવામાં આવશે નહીં. પછી ક્વેરી એવી હતી કે આમાં ન્યુમેરિકલ બેઝ ક્વેશ્ચન હશે કે નહીં હોય. આમાં ન્યુમેરિકલ બેઝ ક્વેશ્ચન તો નહીં કહી શકાય, કારણ કે ન્યુમેરિકલનો મીન્સ થશે કે ફર્સ્ટ સ્ટેપ, દેન પછી તમે બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ ને દેન આન્સર. આમાં ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન હશે. આવા ક્વેશ્ચન નહીં હોય ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપ. આમાં જસ્ટ ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન હશે કે તમે ફોર્મ્યુલા મૂકશો અને એનો આન્સર આવશે. આ ટાઈપના ક્વેશ્ચન હોઈ શકે. ટ્વિસ્ટેડ ક્વેશ્ચન હોઈ શકે કે માનો કે આની પહેલાં ઉદાહરણ આપેલું હતું કે લોડ ફેક્ટરની વાત કરીએ. એક યુનિટનું લોડ ફેક્ટર વધારે છે અને બીજા યુનિટનું લોડ ફેક્ટર ઓછું છે, તો પ્રાઇસ કેની વધારે છે. તો આ ફોર્મ્યુલા બેઝ આ ટાઈપના ક્વેશ્ચન હોઈ શકે. અથવા તો વન ફોર્મ્યુલા, એક ઇક્વેશનમાં તમારે આખું આન્સર આવી જાય એ ટાઈપના ક્વેશ્ચન હોઈ શકે. ક્વેશ્ચન એવા જ હશે કે જે તમે 1 મિનિટથી ઓછા સમયમાં તમે એને શોર્ટ આઉટ કરી શકો અથવા સોલ્વ કરી શકો. આ જ ટાઈપના ક્વેશ્ચન હશે. તો ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન નહીં હોય કે વન સ્ટેપ, સેકન્ડ સ્ટેપ એ ટાઈપના ક્વેશ્ચન નહીં હોય. તો ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન હશે અને ટ્વિસ્ટેડ ક્વેશ્ચન હશે. કેટલા હશે એ નહીં કહી શકાય, કારણ કે એ ડિપેન્ડ કરે છે એક્ઝામિનર ઉપર કે એ કઈ ટાઈપનું કેટલું ટફ પેપર એ પૂછે છે. સો એક ક્વેરી એવી હતી કે ઇંગ્લિશ માટે અને જનરલ નોલેજ માટે કઈ બુક યુઝ કરવી. તો ઇંગ્લિશ માટે તમે કોઈ બી 10માની અથવા તો 12માની કોઈ બી ગ્રામર બુક તમે યુઝ કરી શકો છો. આમાં ગ્રામરનું ઇંગ્લિશમાં ગ્રામર તે લોકો પૂછે છે, બાકી સિનોનિમ્સ હોય છે. તો તમે ગ્રામર 10માની અથવા તો 12માની કોઈ બી ઇંગ્લિશની બુકમાંથી તમે કરી શકો છો. અને જે જનરલ નોલેજની વાત છે તો જનરલ નોલેજ માટે મેં એક બુક સજેસ્ટ કરેલી હતી, એન્સાઇક્લોપીડિયા. ત્યારબાદ બીજી બી ઘણી બધી બુક છે. તમે એની સિવાય એની બદલે કોઈ લોકલ ઓથરની બુક હોય તો બી તમે યુઝ કરી શકો છો. અને બાકી નવનીતની બુક બી છે જનરલ નોલેજ માટે, તો તમે આ બુક યુઝ કરી શકો છો. સો બાકી આની પછીનો જે વિડીયો આની પછી જે છે પ્લાન્ટ ઓપરેટરની જે PO1ની જે પોસ્ટ છે એની માટે હું એક વિડીયો અપલોડ કરીશ કે એની તૈયારી કઈ રીતના કરવી જોઈએ અને કઈ કઈ બુક એમાં હેલ્પફુલ રહેશે અને કઈ ટાઈપની એની પેપર સ્ટાઇલ હોઈ શકે. થેન્ક યુ વેરી મચ.